નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બઝર વાગી ચૂક્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક અપડેટ સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસની 2 યાદી જાહેર, પરંતુ મહત્વના સમાચાર કે કોંગ્રેસની ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ આજે ગમે ત્યારે ત્રીજી યાદી જાહેર કરી શકે છે। લોકસભા લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। કોંગ્રેસે અત્યાર સુધી ગુજરાતની 7 બેઠકો જાહેર કરી છે અને અનેક બેઠકો પર કોંગ્રેસમાં હજુ પણ અસમંજસની સ્થિતિ છે। બાકીના તમામ નામોને લઈને મોવડી મંડળમાં કેમ કોકડું ગૂંચવાયું છે, મોવડી મંડળ કેમ ગૂંચવાયું છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાકીના નામોને લઈને મોવડી મંડળ કેમ ગૂંચવાયું છે? કોંગ્રેસ દ્વારા આજે ત્રીજી યાદી, મહત્વની આ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા। હજુ પણ અનેક સીટો કે જેના પર નામ જાહેર નથી કરવામાં આવ્યા। કોંગ્રેસ આજે ગમે ત્યારે ત્રીજી યાદી અંગે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। અનેક બેઠકો પર કોંગ્રેસમાં હજુ અસમંજસની સ્થિતિ છે અને આ જ મુદ્દે દીક્ષિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, અનેક બેઠકોમાં કોંગ્રેસનું કોકડું હજુ પણ ગૂંચવાયું છે। બિલકુલ, અનેક બેઠકોમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે, કારણ કે ફક્ત 7 ઉમેદવાર નક્કી કર્યા છે। જુનાગઢ હીરા જોટવાને કે પ્રગતિ આહિરને કેને ટિકિટ આપવી પડશે તેના પર મનોમંથન। અમરેલીમાં બધાએ સંયુક્ત નક્કી કરી લીધું છે કે જેની ઠુંબરને જ ટિકિટ મળશે, છતાં પણ સતત મનોમંથન છે યથાવત છે, કારણ કે વિરજી ઠુંબરને પણ ચૂંટણી લડવાની ઈચ્છા હતી, પરંતુ તે પારિવારિક મામલો હતો। પરંતુ પરેશ ધાનાણીની રાજકોટમાં વાત ચાલી રહી છે। પ્રતાપ દુધાતે અગાઉ જ એવું કહ્યું હતું કે તેઓ લડશે, પરંતુ હવે મહત્વની વાત એ છે કે કોણની ટિકિટ। મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રવક્તા। મનીષભાઈ, નવી યાદી ક્યારે? કારણ કે ભાજપના 4 ઉમેદવારો જ બાકી છે, કોંગ્રેસની યાદી ક્યારે આવશે? ગુજરાત ફર્સ્ટની જે ચિંતા હોય એમ કાર્યકરની ચિંતા હોય। તમે બહુ ચિંતિત છો, પણ સમય કરતા ઉમેદવાર રણનીતિના ભાગરૂપે અમે સીધા જાહેર ન કરાવો, પણ જેની સાથે વાતચીત પણ થઈ ગઈ હોય અને પક્ષે એક ચોક્કસ રણનીતિના આધારે નામો જાહેર કરશે। ઉતાવળ કરવાની એટલા માટે જરૂર નથી કે હજી ઘણો સમય છે। ચૂંટણી પંચે જે જાહેરનામું પણ બહાર નથી પાડ્યું, એનું નોટિફિકેશન આવશે, પણ એની પહેલા એટલું નિશ્ચિત માનતો ઉમેદવારોની પહેલી જ જે યાદી છે એને સર્વત્ર આવકાર મળી રહ્યો છે। સક્ષમ, લડાયક અને લોકોમાં પ્રતિષ્ઠિત જેની છે, પ્રજા પ્રત્યે જેની પ્રતિબદ્ધતા છે એવા ઉમેદવારો સાથેની અમારી પ્રથમ યાદી જાહેર થઈ છે અને વ્યાપક જનસમર્થન અને જન આશીર્વાદ સીધા લોકો તરફથી મળી રહ્યા છે। ત્યારે અમારી બીજી યાદીમાં પણ તમને આ જ પ્રકારનું જોવા મળશે અને તમને આનંદ સાથે તમે જ ચલાવી શકશો ગુજરાત ફર્સ્ટમાં કે કોંગ્રેસે સુંદર અને સરસ લોકોને ગમે તેવા ઉમેદવારો આપ્યા। મનીષભાઈ, ક્યાં સુધીમાં યાદી આવશે? કોઈ સંકેત આપી શકો તો? કારણ કે સતત બેઠકોનો દિલ્હીમાં શરૂ છે। રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા વચ્ચે સીઈસીની બેઠકમાં પહોંચ્યા હતા, પરંતુ હજુ પણ કેટલા એવા નામો બાકી છે? કારણ કે 2 ગઠબંધનમાં ગયા, 7 બેઠક પર ઉમેદવારો જાહેર થઈ ગયા, પરંતુ બાકીના ક્યારે? બાકીના ભાઈ થોડા જ સમયની અંદર જાહેર થઈ જશે। તમે થોડી તમારી પણ ક્યુરિયોસિટી હું સમજી શકું છું, સમાચારની દુનિયામાં છો, સતત જુદા જુદા પ્રકારના બ્રેકિંગ ચલાવતા હોય છો, પણ એટલું નિશ્ચિત પણ કહેજો, સરસ મજાની યાદી આવશે, સારા ઉમેદવાર પસંદ થશે, લોકોને પસંદ પડશે અને લોકોનો વિશ્વાસ જીતી શકે અને સાથે સાથે લોકોને વિશ્વાસ ઉપર ખરા ઉતરે એવા ઉમેદવારો હશે। ખાલી આંગળી ઊંચી કરે એવા ઉમેદવારો નહીં હોય, પણ હકીકતમાં સારા ઉમેદવાર હશે કે જે લોકોના કામ કરી શકે, લોકો વચ્ચે રહેનારો હોય અને કોંગ્રેસની વિચારધારાવાળા લોકો હોય, અને તમને નવા ચહેરા પણ એમાં જોવા મળશે। થોડીક રાહ જુઓ, ઉતાવળ ન કરો। આપણે તો દિવસ 24 કલાક ચેનલ ચલાવતા હોય ન્યૂઝની, તો થોડીક રાહ જુઓ, તમે જુદા જુદા બ્રેકિંગની વચ્ચે પણ સારા ઉમેદવારોના નામ જાહેર થશે। બિલકુલ મનીષભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ। તો કોંગ્રેસના નામોને લઈને હજુ ક્યાંક મોવડી મંડળ ગૂંચવાયું છે, કોકડું ગૂંચવાયું છે, કારણ કે કોંગ્રેસના નામની ત્રીજી યાદી આજે જાહેર થઈ શકે અને વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે। લોકમત 2024 ને લઈને વધુ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ લઈને આવ્યું છે। કોંગ્રેસ જામનગરમાં પણ નવા જૂની આ વખતે કરી શકે છે, ત્યારે કોંગ્રેસના એક મહત્વના સમાચાર, જામનગરથી કોંગ્રેસનું જાતિગત સમીકરણનું નવું પાસું તૈયાર કરવામાં આવ્યું છે અને આ નવા પાસાને લઈને નવા જૂની કરી શકે છે। કોંગ્રેસ લેવા પાટીદાર જેપી મારવિયાને પણ આ વખતે મેદાને ઉતારી શકે છે। 2 દાયકા બાદ પોતાની રાજનીતિ કોંગ્રેસ દ્વારા બદલવામાં આવી છે। જાતિગત સમીકરણોને લઈને તેમના દ્વારા બદલાવ કરવામાં આવ્યો છે। 2 દાયકાથી કોંગ્રેસ આહિર ચહેરાને જ મેદાને ઉતારે છે, પરંતુ હવે તેમણે પોતાની રણનીતિ બદલી છે। આ વખતે આહિર વર્સિસ આહિરને બદલે પાટીદાર ઉમેદવારને કોંગ્રેસ દ્વારા મેદાને ઉતારવામાં આવશે। કોંગ્રેસ માડમની સામે પૂનમ માડમની સામે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને ઉતારવામાં આવશે। ત્યારે
મને પક્ષ તરફથી ફોન આવી ગયો છે. જેપી મારવિયા દ્વારા કહેવામાં આવ્યું 2019માં મુળુ કંડોરિયા કોંગ્રેસી ઉમેદવાર હતા, ત્યારે આ જાતિગત સમીકરણો અહીંયા સમજવા છે. બદલાવાની શા માટે જરૂર પડી કોંગ્રેસ? બિલકુલ, કોંગ્રેસ 2 દાયકાથી એટલે છેલ્લા 20 વર્ષથી 15 વર્ષ સુધી આ બેઠક પર સતત મુરુ કંડોરિયા લડ્યા, માફ કરશો વિક્રમ માડમ લડ્યા, અને 2019માં કોંગ્રેસે મુરુ કંડોરિયાની ટિકિટ આપી, કારણ કે વિક્રમ માડમે લડવા ના પાડી. પરંતુ રાધા, મહત્વની વાત છે કે માડમ પરિવારની પારિવારિક સીટ આ રહી છે. તે ચાહે વિક્રમ માડમ 10 વર્ષ સુધી સાંસદ હોય કે હવે પૂનમ માડમ, એટલે 2 દાયકાથી આયર સાથે માડમ પરિવારનો પણ આ બેઠક પર જબરજસ્ત દબદબો છે. પરંતુ ભાજપે જે એક્સપેરિમેન્ટ કર્યું હતું 2004માં કે અહીંથી પાટીદાર યુવાને અને પાટીદાર ચહેરાને ટિકિટ આપી હતી, તો હવે એ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર, ભારતીય જનતા પાર્ટીની સોશિયલ એન્જિનિયરિંગ ઉપર કોંગ્રેસ આવવા માંગે છે. અને કોંગ્રેસે આયરની સામે આ વખતે પાટીદાર સમાજમાંથી આવતા ચહેરાને, જે વિપક્ષમાં નેતા પણ રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે, તે ચહેરાને ટિકિટ આપી છે. એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી અલગ અલગ બેઠક ઉપર કોંગ્રેસે આ વખતે જ્ઞાતિગત સમીકરણ, કારણ કે તે બનાસકાંઠામાં ગેનીબેનની વાત હોય કે ત્યાં ચૌધરીને વર્ષોથી કોંગ્રેસ ટિકિટ આપવું હતું, તે ઠાકોરને આપી. તો સૌરાષ્ટ્રની વાત કે ત્યાં આયર સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ મળતી હતી, ત્યાં પહેલી વખત કોંગ્રેસે જાતિગત સમીકરણનું પાસું તોડ્યું, આયર સમુદાયમાંથી નહીં, અને પાટીદારને ટિકિટ આપી. એટલે ક્રોસ ની વોટની જે જાતિગત સમીકરણ છે કે આયરના મોટા નેતા પૂનમબેન માડમ છે, સર્વ સ્વીકૃત છે, તો આયરોના મત કોંગ્રેસને ઓછા મળવાના છે, તો ઓબીસી છે, પાટીદારો છે, તે વોટ બેંક કોંગ્રેસ પોતાના ખેમામાં કઈ રીતે લાવી શકે? દલિત મુસ્લિમોની વોટ બેંક પણ જામનગરમાં સારી છે, પાટીદારોની વોટ બેંક પણ સારી છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને, સોશિયલ એન્જિનિયરિંગ સેટ કરવાને લઈને કોંગ્રેસ અત્યારે સતત મનોમંથન કરી રહ્યું છે, અને જેપી મારવિયાને મેદાને ઉતારી દીધા છે. જેપી મારવિયાને ફોન પણ જતો રહ્યો છે, ત્યારે હવે વિધિવત યાદી આવવાની બાકી છે. રાધા, બિલકુલ, એટલે જ્યાં વોટ તૂટી રહ્યા છે ત્યાં તો તૂટવાની શક્યતા છે જ, પરંતુ જ્યાંથી આવી શકે ત્યાંથી કોંગ્રેસ દ્વારા લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ રાજકીય સમીકરણો. અને વધુ એક મહત્વના સમાચાર, લોકમત 2024 ને લઈને ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ આવી ગયું છે. લોકમત 2024 ને લઈને આ મહત્વના સમાચાર કે કોંગ્રેસ જૂનાગઢમાં પણ પોતાની રણનીતિ બદલી શકે છે. જૂનાગઢને લઈને પણ મહત્વના સમાચાર. આ વખતે જૂનાગઢમાં કોળીને બદલે આહિર ચહેરો ઉતારવાની તૈયારીમાં છે કોંગ્રેસ. હીરા જોટવા કે પ્રગતિ આહિરને આ વખતે ઉમેદવાર બનાવી શકે છે. અત્યાર સુધી પૂજા વંશ જૂનાગઢ બેઠકથી ચૂંટણી લડતા હતા, પરંતુ હવે એક નવો ચહેરો ઉતારવા જશે જૂનાગઢ. ભાજપ હજુ પોતાના ઉમેદવાર નક્કી નથી કરી શક્યા. દીક્ષિત, જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં પણ તેમના દ્વારા જે સોગઠા હતા એ બદલવામાં આવ્યા. જો જુનાગઢ બેઠકના ઉમેદવાર જાણવા હોય તો તમારે જામનગર જવું એટલું જરૂરી છે. એટલા માટે આપણે પહેલા જામનગરના ઉમેદવાર બતાવ્યા કે આયરને બદલે કોંગ્રેસે જામનગરથી પાટીદારને ટિકિટ આપી. તો જુનાગઢમાં આયર ચહેરાને સેટ કરવું નિશ્ચિત હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં તમારે એક ટિકિટ આયર સમુદાયમાંથી આવતા ચહેરાને આપવી પડે, અને એના માટે જ જુનાગઢથી આયરની ટિકિટ કપાઈ, ત્યાં પાટીદારને ટિકિટ અપાઈ, અને જ્યાં કોળી સમુદાયમાંથી આવતા ચહેરા લડતા હતા ત્યાં વખતે આયર ચૂંટણી લડશે. 2 નામ મુખ્ય ચર્ચામાં છે. પહેલું નામ છે હીરાભાઈ જોટવાનું, કે જે કેશોદથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા 2022માં, જોકે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ હીરા જોટવા એક જૂનું કોંગ્રેસનું નામ છે, આયરના છે, અને આયુર સમુદાયમાંથી આવે છે, અને કોંગ્રેસ પાસે જવાહર ચાવડા, ભગા બારોડ અને છેલ્લે મુળુ કંડોડિયાના જતા રહ્યા બાદ અને હવે અમરીશ ડેર, આ તમામ આયરના ચહેરાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે આયર સમુદાયના 2-3 ચહેરાઓ કોંગ્રેસ પાસે છે, તેમાંના એક હીરા જોટવા છે, તે આ બેઠક પરથી પ્રબળ ઉમેદવાર છે, તે રહ્યા છે. અને બીજું નામ એવું જ છે પ્રગતિ આહિર, કે જેઓ મહિલા કોંગ્રેસના નેતા છે, ફાયરબ્રાન્ડ કોંગ્રેસના મહિલા નેતા છે. અને આ બંને નેતા વચ્ચે એક ભાજપ એવી પણ સ્ટ્રેટેજી કરવા જઈ રહ્યું છે કે આ બેઠક પર કોળી મહિલા ઉમેદવારને ટિકિટ આપવી. તો કેને ટિકિટ આપી? પ્રગતિ આહિર જ જોડાઈ ગયા છે આપણી સાથે. બેન, શું કહેશો? તમારું નામ લોકસભાની બેઠક લઈ ચાલી રહ્યું છે કે તમને જુનાગઢથી કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે, શું લાગે છે, કેટલો વિશ્વાસ? દીક્ષિતભાઈ, કોંગ્રેસે કાયમી માટે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે, અને પાર્ટીનો જે પણ આદેશ હોય છે એ મારા માટે સર્વમાન્ય રહ્યો છે, અને પાર્ટી જે પણ નિર્ણય કરે છે એ સર્વમાન્ય રહ્યો છે. એટલે મારા માટે પંજો છે એ મહત્વની વાત છે કે પંજો જીતવો જોઈએ. અત્યાર સુધી જે છેલ્લા 2 ટર્મથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતે જાય છે. તો આ વખતે કોંગ્રેસ પાર્ટીએ જે ટિકિટો આપી છે એમાં તમે જોજો કે લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે બહુ સારી ટિકિટો આપી છે અને જીતના ઉમેદવારોને ટિકિટ આપી છે. એટલે પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ મારા માટે સર્વમાન્ય રહેશે. પ્રગતિ આહિર જીતના ઉમેદવાર કે હીરા જોટવા? પાર્ટીનો પંજો છે એ જીતનો ઉમેદવાર જીત માટે પંજો છે એ જીત હોવી જોઈએ. એમાં પછી હીરાભાઈ હોય કે પ્રગતિબેન હોય,
આપણા માટે, અમારા માટે સૌથી સર્વમાન્ય એ છે કે પંજો જીતવો જોઈએ. પ્રગતિબેન, મારો એક સવાલ છે તમને કે તમે કોઈ જીતના ઉમેદવાર હીરાભાઈ જોટવાને 2022માં ચાન્સ મળ્યો હતો, સાથે પ્રિયંકા ગાંધીનું સૂત્ર પણ છે કે લડકી હું લડ સકતી હું, તો પ્રગતિ લડ સકતી है इस બેઠક પર? ચોક્કસથી એક લડાયક નેતા તરીકે કે એક મહિલા નેતા તરીકે તમે મીડિયાએ પણ મને વારંવાર બતાવ્યું છે કે એક લડાયક રીતે અમે લોકો લડી રહ્યા છે. પક્ષને મજબૂત કરવા માટે જે અથાગ પ્રયત્ન કરી શકીએ તમામ અથાગ પ્રયત્નો કરી અને અત્યારે અમે પક્ષ માટે મજબૂતીથી લડી રહ્યા છે. અને ચોક્કસથી પ્રિયંકાજીના એ સૂત્રને તો હું પહેલું માનું છું કે લડકી હું લડ સકતી હું, અને ખાલી લડ સકતી હું નહીં, લોકોના પ્રશ્નોને સમજી અને એમનું પણ લાવી શકીએ છીએ. અમે એ ઇમોશન્સથી ચાલીએ છીએ. તમે જુઓ તો અત્યારે અમે રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રામાં જોડાયા હતા, ગુજરાતમાંથી પણ પસાર થઈ છે. એમાં માનનીય રાહુલ ગાંધીજીએ જે 5 ન્યાયની વાત કરી છે એમાંથી એક ન્યાય છે મહિલાઓ માટેની વાત કરી છે, અને એમાં પણ મહિલાઓના ન્યાયમાં પણ મહિલાઓ માટે કાલે જે જાહેરાત કરી છે કે દરેક ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા રોકડા દેવામાં આવશે, મહિલાઓને 50% સરકારી નોકરીઓમાં ભાગીદારી દેવામાં આવશે, મહિલાઓને સંગઠનમાં 50% ભાગીદારી આપશે. બિલકુલ પ્રગતિબેન, આભાર, તમારો સમયની બહુ પાબંદી છે, પરંતુ પ્રગતિ આહિર અને હીરા જોટવા આ બંને દિગ્ગજ નામ છે તે ચર્ચામાં છે. એટલે મેં દાદા પહેલા જ કહ્યું કે સોશિયલ એન્જિનિયરિંગ આ બેઠક પર સેટ કરવી પડશે કે તમારે ટિકિટ કેને આપી, પરંતુ જામનગરમાંથી પાટીદારને ટિકિટ આપે છે તો જુનાગઢમાં કોંગ્રેસ આહિરને ટિકિટ આપશે તે નિશ્ચિત છે. બિલકુલ, અને એટલે કહી શકીએ કે જેટલા બચ્યા છે તેમને કોંગ્રેસ દ્વારા સાચવી લેવાની હવે એક રણનીતિ ઘડવામાં આવી છે. ત્યારે આ એક મહત્વના સમાચાર કે અને વધુ એક મહત્વના સમાચાર અપડેટની સાથે ગુજરાત ફર્સ્ટ આવ્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકમત 2024 ને લઈને કે રાજકોટ લોકસભા બેઠક પર પણ કોંગ્રેસ મોટો દાવ રમવાની તૈયારીમાં છે. આ વખતે રાજકોટને લઈને મહત્વના સમાચાર, રાજકોટ બેઠક પર કોંગ્રેસ લેઉવા પટેલને જ આ વખતે ટિકિટ આપી શકે છે. અનેક તેમના દ્વારા સોગઠા ચેન્જ કરવામાં ક્યાંક આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની સામે અમરેલીના દિગ્ગજ નેતાને આ વખતે ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીએ હજુ સમાચારને સત્તાવાર સમર્થન નથી આપ્યું, પરંતુ તેમને ઉતારી શકે તેવી શક્યતાઓ છે. દિલ્હી સીઈસીની બેઠકમાં પરેશ ધાનાણી આ વખતે લડે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું. તો પરેશ ધાનાણી અગાઉ પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે અને કોંગ્રેસ ફરીથી એ બેઠક પર રાજકોટ લોકસભાની બેઠક પર પરેશ ધાનાણીને ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીઈસી બેઠકમાં તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પરેશ ધાનાણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. તમામ મહત્વના સમાચાર અમે આપ સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો.